નમસ્કાર મિત્રો, અરીસો ક્યારેય જૂઠું બોલતો નથી. વાસ્તવિકતા ને આપણે છુપાવી શકીએ, પરંતુ એના પરિણામોમાંથી આપણે છટકી શકતા નથી. કહેવાનો મારો ભાવાર્થ એટલો જ છે કે જેવા છે તેવા દેખાઈએ એમાં જ જિંદગીનો સાચો આનંદ માણી શકાય અને ભગવાન પણ એમાં રાજી થાય. દેખાડો કરીને જિંદગી જીવવાની એના કરતાં જેવા છે તેવા દેખાઈએ, જે સ્થિતિ વર્તમાનમાં ભગવાને આપી છે અને એ ભગવાન પર વિશ્વાસ રાખીએ. ભગવાન એમણે જ બનાવ્યા છે તો એ આપણું ધ્યાન રાખે છે, પણ આપણને પહેલાં તો આપણા પર વિશ્વાસ રાખવાનો છે. આપણા પર વિશ્વાસ એટલે આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ એ પરમાત્મા પરનો વિશ્વાસ છે. તો આ રીતે વાસ્તવિક પરિસ્થિતિમાં આપણે જિંદગી આનંદ મોજ મસ્તીથી માણીએ. आज का दिन सबके लिए मंगलमय हो. જય સાંઈનાથ. ભગુ પટેલના આપ સૌને જય માતાજી.